કૃષિ રાહત પેકેજને લઈને સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાંજે 4 વાગે બેઠક બોલાવી છે। કૃષિ અને નાણામંત્રી બેઠકમાં ખાસ હાજરી આપશે। મુખ્યમંત્રી સહાય પેકેજ અંગે અંતિમ સમીક્ષા પણ કરશે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે નિર્ણાયક ચર્ચા કરવામાં આવશે। અંતિમ તબક્કાની સમીક્ષા બાદ ટૂંક જ સમયમાં પેકેજની જાહેરાત થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ વિભાગો સાથે સમીક્ષા કરી રહ્યા છે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે નિર્ણાયક ચર્ચા અને અંતિમ તબક્કાની સમીક્ષા બાદ ટૂંક સમયમાં જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે। ખેડૂતો પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। કમોસમી વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર પણ ખેડૂતોની વહારે આવી છે અને જલ્દીમાં જલ્દી સર્વે કરાવી લેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં સહાય પેકેજ અંગે પણ જાહેરાત થઈ શકે છે। અંતિમ તબક્કાની સમીક્ષા અત્યારે થઈ રહી છે અને ટૂંક જ સમયમાં પેકેજની પણ જાહેરાત થઈ શકે છે। કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે નિર્ણાયક ચર્ચા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાંજે 4 વાગે જે બેઠક બોલાવી છે, બેઠકમાં અંતિમ સમીક્ષા કરવામાં આવશે, જેમાં ખાસ કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગ સાથે નિર્ણાયક ચર્ચા કરાશે અને ત્યાર પછી 1-2 દિવસમાં આજે કાં તો આવતીકાલ સુધીમાં સહાય પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ છે। અંતિમ તબક્કાની સમીક્ષા બાદ ટૂંક જ સમયમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે। કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર થાય છે તેના પર પણ નજર રહેલી છે, કારણ કે કમોસમી વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન ખેડૂતોએ આ વખતે સહન કરવું પડ્યું છે। ત્યારે ખેડૂતોની પણ માંગ છે કે જલ્દીમાં જલ્દી વળતર આપવામાં આવે, જેના કારણે રવિ પાક ખેડૂતો લઈ શકે। અંતિમ તબક્કાની સમીક્ષા બાદ ટૂંક જ સમયમાં પેકેજ જાહેર થશે। મહત્વનું છે કે સાંજે 4 વાગે બેઠક બોલાવવામાં આવી છે। કૃષિ અને નાણામંત્રી બેઠકમાં ખાસ હાજરી આપવાના છે। જીતુભાઈ વાઘાણી પણ બેઠકમાં હાજર રહેશે। વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, 4 વાગે અતિ મહત્વની નિર્ણાયક બેઠક, જેમાં અંતિમ તબક્કાની સમીક્ષા થશે અને ત્યાર પછી ટૂંક સમયમાં પેકેજને લઈને નિર્ણય જાહેરાત થઈ શકે છે, શું વિગતો? મહત્વની બેઠક સાંજે 4 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોલાવવામાં આવી છે। આ બેઠકની અંદર કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જો કે કનુભાઈ દેસાઈ પોતાના મત વિસ્તારની અંદર છે, જેના કારણે તેઓ વર્ચ્યુઅલી આ બેઠકની અંદર જોડાશે તે પ્રકારની માહિતી મળી રહી છે। એ અપડેટ આવી રહી છે કે જે પંચકામ કરવા માટેની કામગીરી કૃષિ વિભાગ દ્વારા સોંપવામાં આવી હતી, કે જ્યાં નુકસાની થઈ છે ત્યાં 100% પંચકામની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કે જે સર્વેની કામગીરી છે તે મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે। હવે બાકીનો તબક્કો એ રાહત પેકેજ જાહેર કરવાને લઈને તબક્કો છે। જિજ્ઞાસા, અત્યાર સુધી જે પણ બેઠકો થઈ છે તે કૃષિ વિભાગની અથવા તો મહેસૂલ વિભાગની મુખ્યમંત્રી સાથે થઈ છે। પહેલી વખત નાણાં વિભાગને પણ આ બેઠકની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી રહ્યું છે અને નાણાં વિભાગ હંમેશા જે રાહત પેકેજ હોય છે તેના આખરી તબક્કાની અંદર, આખરી ચર્ચાની અંદર તેની પાર્ટિસિપેશન અથવા તો તેની ભાગીદારી બનતી હોય છે, કારણ કે આખરે જે પણ નાણાકીય ફાળવણી કરવાના છે તે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાનું છે, નાણાં વિભાગ દ્વારા કરવાનું છે અને તેના કારણે જ એ પ્રકારની એક શક્યતા જે છે તે જોવાઈ રહી છે કે હવે ટૂંક જ સમયની અંદર ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આ રાહત પેકેજ લઈને આવશે। રાહત પેકેજ ખેડૂતો માટે હકીકતમાં રાહતરૂપ સમાચાર બનીને રહેશે, તે પ્રકારની જાણકારી મળી રહી છે અને ટૂંક સમયમાં આ કૃષિ રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। એ પ્રકારની પણ બાબત સામે આવી રહી છે કે પેકેજનું કદ કયા પ્રકારનું હોય, તેના ધારાધોરણો કયા પ્રકારના હોય, પ્રતિ હેક્ટર જે 2 હેક્ટરની મર્યાદા છે તેમાં કેટલું નુકસાની વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે, આ તમામ બાબતો લગભગ નક્કી થઈ ચૂકી છે। પરંતુ આખરી તબક્કાની અંદર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગનો કન્સલ્ટ ખૂબ જરૂરી હોય છે આ તમામ પ્રોસીજરની અંદર, અને તેને જ લઈને આજે જે બેઠક મળવાની છે, મુખ્યમંત્રીએ જે સાંજે 4 વાગે મહત્વની બેઠક બોલાવી છે તેની અંદર નાણાં વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ વર્ચ્યુઅલી આ બેઠકની અંદર જોડાશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। કૃષિ વિભાગના અધિકારીઓ પણ હશે, મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર જોડાશે અને બેઠક પૂર્ણ થયા બાદ
ટૂંક સમયની અંદર કોઈ ડેડલાઇન કે કોઈ ટાઈમલાઈન અત્યાર સુધી નથી આવી કે ક્યારે તેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે, પરંતુ આવતીકાલે પણ એક શક્યતા જોવાઈ રહી છે કે આવતીકાલે આ પેકેજની જાહેરાત કરી દેવામાં આવે. આજે પેકેજ ડિક્લેર નહીં થાય તે લગભગ નક્કી મનાય છે, કારણ કે બેઠક મોડી સાંજ સુધી ચાલશે અને ત્યારબાદ પેકેજ ડિક્લેર નહીં કરવામાં આવે. આવતીકાલે પેકેજ સંભવિત રીતે ડિક્લેર કરવામાં આવશે કે જો તમામ બેઠકોની અંદર તમામ મુદ્દાઓ પર ચર્ચા પૂર્ણ થઈ ચૂકી હોય અને પેકેજ આખરી તબક્કાની અંદર હોય. પરંતુ મેરાથોન બેઠકો આ લગભગ 5મી થી 7મી બેઠક છે. કૃષિ રાહત પેકેજને લઈને અલગ અલગ તબક્કાઓની અંદર બેઠક યોજાઈ છે. કૃષિ મંત્રીએ પણ તબક્કાવાર બેઠક કરી છે. મુખ્યમંત્રી પણ આ તબક્કાવાર બેઠકની અંદર જોડાયા હતા. પાછલા દિવસોની અંદર લગભગ 5 થી 7 કલાક જેટલી મેરાથોન બેઠક આ રાહત પેકેજને લઈને મળી હતી અને તેને લઈને આ લગભગ કહી શકાય કે આ છેલ્લી બેઠક હશે. ત્યારબાદ કૃષિ પેકેજ જાહેર કરવામાં આવશે અને એ પણ સ્પષ્ટ છે કે અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હશે. એટલા માટે કારણ કે જે નુકસાની થઈ છે તે પણ સૌથી મોટી થઈ છે અને તેના જ કારણે આખરી તબક્કાની આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને નજીકના સમયમાં ટૂંક સમયમાં જ કૃષિ રાહત પેકેજ જાહેર કરાશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે.